સુરત અડાજણ પોલીસ ફરી આવી વિવાદમાં અડાજણ સૌરભ પોલીસ ચોકીનો વિડીયો થયો છે સોશિયલ મીડિયામાં વાયરલ। ફરિયાદ કરવા ગયેલી મહિલાઓ સાથે જ પોલીસે કર્યું ગેરવર્તન। સૌરભ પોલીસ ચોકીના પોલીસ કર્મચારીઓ દ્વારા જ મહિલાઓનું સન્માન ન જણાવવામાં આવ્યું છે। પોલીસ કર્મચારીથી મહિલાની મર્યાદા ન જળવાઈ, કહ્યું મારી પરમિશન વગર વિડીયો ઉતારે છે, હમણાં ગુનો કરું છું દાખલ। મહિલાએ પોલીસના ગેરવર્તનનો વિડીયો ઉતારતા ફરિયાદ દાખલ કરવાની આપી છે ધમકી। સુરત શહેર પોલીસ સામાન્ય નાગરિકો સાથે જ કરી રહી છે આરોપી જેવો વ્યવહાર। શું અડાજણ પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારીને મહિલાઓ સાથે વાતચીત કરવાનું ભાન નથી કે શું? પોલીસ કર્મચારીએ જ મહિલાને કહ્યું કે વિડીયો ઉતારે તો આઈટી એક્ટ વિરુદ્ધ કરીશ હું તારી ફરિયાદ। જનતાના ટેક્સના પૈસાથી જ પગાર લેતા પોલીસ કર્મચારીઓ જનતાને ગણતા જ નથી। વાયરલ વિડીયોમાં આધારે સુરત શહેર પોલીસ કમિશનર શું જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે કરશે કાર્યવાહી? સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ થયેલો છે જે અડાજણ પોલીસ સ્ટેશનની સૌરભ ચોકી વિસ્તારનો છે અને જેમાં એક પોલીસ કર્મચારી અને મહિલા વચ્ચે ઉગ્ર બોલાચાલી બાબતની વિગત જણાય છે। તો આ બાબતે અડાજણ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીને ઇન્ક્વાયરી સોંપવામાં આવેલી છે અને ઇન્ક્વાયરીના અંતે જે પણ આમાં જણાશે એ મુજબ પોલીસ કર્મચારી એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। અત્યારે જે વિગત જોતા જણાય છે એમાં એમને કંઈ અરજી અનુસંધાને ભેગા થયા હતા અને ત્યારબાદ શા બાબતે આમાં બોલાચાલી થઈ છે એ બાબતે તપાસ થયા પછી એમાં જો પોલીસ કર્મચારીની એમાં જણાશે કે ભાઈ એમની બેદરકારી કે એમનો કંઈ વાંક છે તો એમના વિરુદ્ધ ચોક્કસપણે કાર્યવાહી કરવામાં આવશે। એ બાબતેની ઇન્ક્વાયરી કરીને કાર્યવાહી કરવામાં આવશે। એમાં એમણે જે શબ્દો ઉચ્ચાર્યા છે બાબતમાં કે શું વિગતે એમણે નિવેદન આપેલું છે।